गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने होली धूळेटी पर्वना भाव भर्या स्नेह भर्या जय स्वामी नारायण। आजना प्रवचननो मुख्य विषय ब्रह्म स्वरूप ए भगतजी महाराजना जीवन प्रसंगो। बाळपणथी लईने तेओ एक सामान्य भक्तमांथी ए पोते कई रीते गुणातीतानंद स्वामी एमने समागम करीने एवी ब्राह्मी स्थितिने पोते प्राप्त कर्या। एटले के साधनाथी साक्षात्कार सुधीनी ए जीवन यात्रा आज आपणे सौ कोईए सांभळवाना छीए अने एमना जीवनमांथी ए प्रसंगो द्वारा आपणे घणी बधी प्रेरणाओ पण प्राप्त आजना दिवसे करवाना छीए। अने आ होळी धूळेटी पर्वनी अंदर जे आ प्रागजी भक्तनो जन्म थाय छे होळीना दिवसे एटले के पूनमना दिवसे, तो खरेखर आ प्रागजी भक्तना जीवननी अंदर एवुं ते शुं हतुं के गुणातीतानंद स्वामी एमने ब्राह्मी स्थिति एमने ए प्राप्त करावी। तो आजना आ प्रवचननी अंदर આપણે એક સાધનાથી સાક્ષાત્કાર સુધી એ કઈ રીતે પહોંચી શકાય અને એ ભગતજી મહારાજના જીવનની અંદરથી એ કેટલું ચરિતાર્થ થતું જોવા મળતું, તો એના વિશે આજે આપણે આ પ્રવચન માણવાના છીએ। આમ તો ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર પધારીને પોતે એકાંતિક ધર્મની સ્થાપના કરી અને એ પ્રગટ ભગવાન થકી જ ત્યાં એકાંતિક ધર્મ સિદ્ધ થઈ શકે એવો આપણને એક સૈદ્ધાંતિક વચન એમણે આશ્રિતોને સમજાવ્યું અને પાછું અનંત જીવોનું પણ આત્યંતિક કલ્યાણ કરવાનું જે કાર્ય હતું, એમનો જે મુખ્ય ઉદ્દેશ હતો કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે અને મારે ભક્તોના ભાવો પૂરા કરવા છે ને એ માટે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી લોક ઉપર આવ્યા અને આપણા મનુષ્ય જેવા થયા, આપણી સાથે રહ્યા, આપણી સાથે બોલ્યા, આપણા પ્રસંગોની અંદર પોતે સુખ હોય કે દુઃખ હોય એમાં ભળ્યા છે ભગવાન સ્વામિનારાયણ। પરંતુ આત્યંતિક કલ્યાણનું કામ એ એમનું મુખ્ય હતું લક્ષ્ય અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવું અને ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સહિત એ આપણે ભગવાનની ભક્તિ કરીને એ અક્ષરધામમાં એમની સેવા કરી શકીએ, આ એમનું મુખ્ય લક્ષ્ય જોવા મળે છે। અને વચનામૃતો દ્વારા એ ગુણાતીત સત્પુરુષ દ્વારા એ અખંડ પ્રગટ રહેવાનું પણ વચન એ સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે અને સંતો ભક્તોને એ નિશ્ચિત કરી દીધા। પરંતુ તમે વિચાર કરો કે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને આ જે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ સમજાવવું, તો એના માટે એ આપણી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીત ગુરુ પરંપરાના દ્વિતીય આધ્યાત્મિક વારસદાર એટલે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ હતા। હવે સ્વાભાવિક રીતે આ ભગતજી મહારાજ પોતે ત્યાગી નહોતા, ગૃહસ્થ જીવન જીવતા, છતાં પણ આવી બ્રાહ્મી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા, તો એનું કારણ તો કંઈક હશે ને। તો બાળપણથી જ આપણે એમના પ્રસંગો જોઈએ અને પોતે કેવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા એની વાતો આજે આપણે આ પ્રવચનની અંદર સાંભળવાના છીએ। આમ તો ભગતજી મહારાજનું બાળવયનું નામ પ્રાગજી ભક્ત અને સંવંત 1885 ફાગણ સુદ પૂનમનો દિન અને મહુવા ગામના એ દરજી પરિવારમાં ગોવિંદભાઈ માંડલિયા અને એમ પ્રાગજી ભક્તના માતુશ્રીનું નામ માલુબા, તો ત્યાં પ્રાગજી ભક્તનો જન્મ થાય છે। આમ તો બાળપણથી જ તે પોતે સહજ રીતે પોતે ધ્યાન ભજન ને કથામાં એ વિશેષ પ્રકારની રુચિ ધરાવતા, એટલે બાળ વયથી જ તે પોતે ઘણા બધા મિત્રો સાથે એ નિશાળે પોતે જ્યારે એમને બેસાડ્યા ત્યારે આમ પોતે ચંચળ વૃત્તિવાળા, એટલે નિશાળેથી બાળકો સાથે મહુવાને પાદરે છે ને એક માલણ નદી છે, તો ત્યાં પોતે ભાગી જાય અને આ બાળકો મિત્રો સાથે વાતો કરે અને પાછું નદીના પટમાં બેસીને કેવી વાતો કરે કે હું તો છે ને બધું ભણેલો છું,
આપણે તો પ્રભુ ભજવા ને ભજાવવા છે, જો આમનો મુખ્ય લક્ષ્ય હતો. અને ભગવાન ભજવા અને બીજાને ભજાવવાના, આનાથી બીજી કોઈ મોટી વાત નથી. યોગી બાપાના જીવનની અંદર એમનું જીવન સૂત્ર હતું ભગવાન ભજી લેવા. અને ભગવાન ભજવાની એનાથી મોટી કોઈ અધિક પ્રાપ્તિ પણ નથી. અને એ જ આપણા મનુષ્ય જે આપણને દેહ મળ્યો છે એની દુર્લભ પ્રાપ્તિ છે કે આપણે ભગવાનનું ભજન કરીને આપણે મોક્ષ કરી શકીએ. અને એ ભગતજી મહારાજના જીવનની અંદર એટલે કે પ્રાગજી ભક્તના જીવનમાં બાળપણથી જ જોવા મળે છે. હવે એક દિવસ ઉત્સવના પ્રસંગે છે ને ઘરમાં કંઈક જમણવાર હતો. હવે આ બાળક પ્રાગજી ભક્તે માતાને કીધું કે માં, મને ભૂખ બહુ લાગી છે, મને ખાવા આપો ને. એટલે હવે સ્વાભાવિક રીતે એની માતાએ કીધું કે જો આપણે કુળદેવીને નૈવેદ્ય ધરાઈ દઈએ ને પછી તું જમજે, એની પહેલાં જમાય નહીં. તો પછી તો કંઈક માં એમ આવું કહીને પોતે કાયમ પ્રસંગે કંઈક બહાર ગઈ. એટલામાં જ ત્યાં પ્રાગજી ભક્તે રસોડામાં પોતે બેસી ગયા અને 7 શેર ભાર જેટલું ચૂરમું પોતે જમી ગયા. હજી બાળ વયના જ હતા અને બધુંય જમીન માળિયા ઉપર જઈને સૂઈ ગયા. હવે માતાએ આવીને રસોડામાં જોયું, ચૂરમું કાંઈ મળ્યું નહીં. એટલે ફાળ પડી ગઈ. એટલે બધાને પૂછ્યું, કદાચ કોઈ કૂતરું આવી ગયું હોય અને આ ચૂરમું ખાઈ ગયું હોય. અને ત્યાં જ પ્રાગજી ભક્તે ઉપરથી છે ને પોતે બૂમ પાડી, ચૂરમું છે ને મેં ખાધ્યું છે. તમે વિચાર કરો કે એક સામાન્ય એવો બાળ વયના કોઈક બાળક અને આ 7 શેર ચૂરમું ખાવું એટલે તો એ કંઈ સામાન્ય વાત ન કહેવાય. અને ત્યાં મોટા ભાઈ આવી ગયા ને એમને પકડવા માટે દોડ્યા ને ત્યાં જ તે આ પ્રાગજી ભક્તો પોતે તો કૂદકો મારીને પોતે ભાગી જાય છે. પણ હવે આ વાતની જાણ છે ને આ મહુવાની અંદર બધાયને ખબર પડી કે આ નાનકડો એવો પ્રાગજી ભક્ત એ 7 શેર ચૂરમું ખાધું એને. અને આ તો ચમત્કારી બાળક છે. બધાયને એવું લાગ્યું. હવે આવી રીતે બાળપણથી જ તે આવા ચમત્કારો સહેજે સહેજે એ પોતે કરતા. હવે ધીમે ધીમે પોતે મહુવાનું જે સ્વામિનારાયણ મંદિર હોય ત્યાં પોતે એક સમર્થ સંત સદગુરુ યોગાનંદ સ્વામી હવે ત્યાં એક વખત પધારેલા. અને બાળપણથી જ તે ભક્તિ વિશેષ કરીને આ પ્રાગજી ભક્તના જીવનની અંદર જોવા મળે છે. એટલે આમ સંત સેવાના તે અનુરાગી હતા. એટલે આ પ્રાગજી ભક્તને પાછો એમાંય સોનામાં સુગંધ ભળે એમ એમનો ભેટો થયો અને એમના દર્શનથી એમને શાંતિ થઈ જાય. હવે પ્રાગજી ભક્તે તો એમની પાસે જઈને વર્તમાન લઈને પોતે સત્સંગી થયા. અને પછી તો ઘણું બધું ખરું મંદિરમાં જ તે પોતે રહે, સંતોની સેવા કરે, કથા વાર્તા સાંભળે. એક વખત તો ઘરમાંથી એ માતાના જે એક સાળુનું એટલે કે શેલું કિંમતી પાલવ છે ને વેચીને સંતોને રસોઈ આપી દીધી. તો જો આવી સેવાયુક્ત એક પ્રેમાળ વૃત્તિથી પ્રેરાઈને યોગાનંદ સ્વામીએ ત્યારે કહેલું કે આ મહાન ભક્ત બનશે. જેમ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજને એ પોતે નાના હતા અને ત્યારે એ શાસ્ત્રીજી મહારાજે એમને મણી લીધા અને કીધું કે આ તો છે ને મહાન એવા ભક્ત થશે ને ભગવાનને ભજાવશે. અને જો એવી જ તે આશીર્વચન ભવિષ્યવાણી અહીંયા આ સદગુરુ યોગાનંદ સ્વામીએ ઉચ્ચારેલી પ્રાગજી ભક્તને એ ઉદ્દેશીને. હવે ધીમે ધીમે તો ભક્તિ એમને વિશેષ દ્રઢ થતી ગઈ. હવે સદગુરુ ગોપાલ સ્વામીના યોગની અંદર પોતે આવે છે. કારણ કે મહુવા પાસે તે એક પીઠવડી નામનું ગામ અને ત્યાં આચાર્ય રઘુવીરજી મહારાજ અને સદગુરુ ગોપાલ સ્વામીની પધરામણી થઈ. એટલે હવે સ્વાભાવિક રીતે આચાર્ય મહારાજ અને સ્વામીની પૂજા કરવા માટે આ બધા પીઠવડીના રાઠોડ ભક્તો હતા એ મહુવાથી પ્રાગજી ભક્તને બોલાવ્યા. અને સંપ્રદાયની મર્યાદા પ્રમાણે બધા પવિત્ર સંતો હરિભક્તોની વિશાળ સત્સંગ સભા બેઠી હતી. સુંદર વસ્ત્રો પહેરીને 10 વર્ષના પ્રાગજી ભક્ત પોતે સભામાં પાછા નિર્ભયતાથી આવે છે અને આચાર્ય મહારાજને અને સંતોને સાક્ષાંત પ્રણામ કરીને પૂજા કરે છે, આરતી ઉતારે છે. અને ત્યારે આચાર્ય મહારાજની દ્રષ્ટિ આ પ્રાગજી ભક્ત ઉપર પડે છે અને હરિભક્તોએ પણ આ બાળ ભક્તની ત્યારે એમને ઓળખાણ થઈ. આમ તો સદગુરુ ગોપાલ સ્વામી તો આ બાળક તરફ ક્યારના જોઈ રહ્યા જ હતા અને એ તો બોલી જ ગયા કે આ પૂર્વનો ભક્ત છે. અને હરિભક્તોએ જિજ્ઞાસાથી વિશેષ પૂછ્યું ત્યારે સદગુરુ ગોપાનંદ સ્વામીએ કીધું કે આ તો બહુ સમર્થ છે અને હજારોને પણ પ્રભુ બજાવશે. અને અત્યારે આપણને ખ્યાલ આવે છે કે એક સામાન્ય ગૃહસ્થ હતા પણ છતાં પણ કેટલા શાસ્ત્રીજી મહારાજ વિજ્ઞાનંદ સ્વામી એ બધાય પોતે એમના યોગની અંદર આવે છે. અને એટલું જ નહીં,
એમનો સમાગમ કરીને એ પોતે એવી સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા છે. એટલે આ એમના જીવનમાંથી આપણને પ્રથમથી જ તે એ આપણને જોવા મળે છે. એટલે હવે સ્વાભાવિક રીતે આવા જ્યારે આશીર્વચનો બધાએ સાંભળ્યા એટલે આ બાળક પ્રત્યે તો એ વિશેષ પ્રેમ એમને બધાઈને થઈ ગયો. આવા સદગુરુ ગોપાલ સ્વામીની તે તેજસ્વી મૂર્તિમાં હવે પ્રાગજી ભક્તને થોડુંક હેત સહજ થઈ ગયેલું. એટલે મહુવાના તે ઝીણાભાઈ રાઠોડ સાથે સ્વામીનો સમાગમ કરવા માટે પોતે વર્ષો વર્ષ વરતાલ જાય અને રસ્તામાં તે વયોવૃદ્ધ ઝીણાભાઈની એ ખૂબ ભાવથી પોતે સેવા કરે. એટલે જો સેવાનું પણ અંગ વિશેષ અને કથા વાર્તાનું પણ અંગ વિશેષ આ પ્રાગજી ભક્તના જીવનમાં બાળપણથી જ જોવા મળે છે. એટલે વરતાલથી સ્વામીની બાજુમાં જ પોતાના આસન રાખાવે અને ચણાને પાછા ગોળ ખાઈ લે. પાછી સ્વામીની ખૂબ સેવા કરે અને શ્રદ્ધાથી પાછી એમની વાતોય સાંભળે. એટલે ધીમે ધીમે પ્રાગજી ભક્તને છે ને ગોપાલ સ્વામીમાં હેત થોડુંક વધવા લાગ્યું અને ખરેખરો સત્સંગનો ખપ વધ્યો. જો જે ભક્તના જીવનની અંદર એ સત્સંગનો ખપ અને મુમુક્ષુતા હોય ને તો એ જ તે પોતે એ સત્સંગમાં ટકી શકે છે અને એ જ તે ભગવાનને પણ પ્રસન્ન કરી શકે છે. તમે જો આ પ્રહલાદને કે ધ્રુવને કે જે સત્યકામ જાબાલીને ગુરુને પ્રસન્ન કરવાનો રાજીપો હતો મેળવવાનો, એમને અથાગ પુરુષાર્થ કરેલો છે અને જે આજ્ઞા કરી છે એ આજ્ઞાનું પાલન એમને કરેલું છે કારણ કે એમને ખપ હતો. સત્યકામ જાબાલીને કીધું કે આ 400 ગાયની 1000 ગાય થયા પછી આવજે. તે પોતે તર્ક વિતર્ક નથી કરતો. તમે જો કે મહાન એવા આપણને ધનુર્ધર શ્રેષ્ઠ તરીકે આપણે નામ લઈએ છીએ અર્જુન, પરંતુ સામા પક્ષે આપણે એકલવ્યને પણ યાદ કરવા જોઈએ કારણ કે દ્રોણાચાર્યની ખાલી મૂર્તિ બનાવી અને એના દ્વારા એને એવી શ્રદ્ધાથી ખપથી એવે વિદ્યાભ્યાસ કર્યો તો અર્જુન કરવા પણ પોતે સર્વશ્રેષ્ઠ બની ગયેલો હતો. પણ આ તો દ્રોણાચાર્યએ એ અર્જુનને વચન આપેલું કે તારા જેવો કોઈ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ ધનુર્ધાર નહીં હોય. મેં તને એવું જ્ઞાન આપ્યું છે. અને ત્યારે આપણને ખ્યાલ આવે કે એ જે ગુરુ દક્ષિણાની અંદર એ જમણા હાથનો અંગૂઠો એ ગુરુ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે માગે છે ને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર એ અંગૂઠો કાપીને આપી દે છે. તો જો આ ગુરુ ભક્તિ છે અને આ અદા કરવાની છે આપણે, જે ભક્તોએ આ રીતે ખપ અને મુમુક્ષુતા રાખી છે એના જીવનની અંદર એ ભગવાનની પોતે પ્રાપ્તિ કરી શક્યા છે. અને જો અહીંયા તે સત્સંગનો ખપ એટલો વિશેષ વધતો ગયો એટલે આ સ્વામી પાસે અખંડ કેમ રહેવાય ને એવી ઈચ્છા પ્રાગજી ભક્તને બાળપણથી જ તે પોતે એ રહેતી. એક દિવસ તો આ જ પ્રશ્ન એમને સ્વામીને પૂછ્યો ત્યારે ગોપાલ સ્વામીએ કીધું જો શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી જાણે અને આ ગુણાતીતાનંદ સ્વામીમાં જીવ જોડી દે તો ત્યાગી રહે અથવા ગૃહસ્થ રહે તોય અમારી મહારાજની સાથે અખંડ ભેગા રહેવાય. હવે ત્યારે તો ગુણાતીતાનંદ સ્વામીની આ જે મહિમાની વાત આ પ્રાગજી ભક્તે પ્રથમ વખત આ સદગુરુ ગોપાલ સ્વામી પાસે સાંભળી એટલે એમને ત્યારે કંઈ મહિમા નહોતો સમજાણો એટલે એમને એમ નામ તે કર્યું. એટલે સ્વાભાવિક રીતે ગોપાલ સ્વામીમાં તેમને અતિશય હેત હતું એટલે બહુ ધ્યાનમાં એ વાતને લીધી નહીં. પણ સ્વામીના એ અસાધારણ પ્રેમના લીધે એમને ભક્તને ત્યાગી થવાનો સંકલ્પ પણ થઈ જાય. અને આ પ્રાગજી ભક્તે નક્કી કર્યું કે મારે હવે સંસારનો ત્યાગ કરવો છે અને મારે ત્યાગ કરીને મારે એ ત્યાગી થવું છે, મારે સાધુ થવું છે. એટલે એકવાર તો પ્રાગજી ભક્ત પોતે મહુવાથી મુંબઈ જઈને થોડુંક કામ શીખી આવ્યા. પછી આચાર્ય મહારાજ માટે એક સુંદર મોજા અને અંગરખું બનાવી નાખ્યું અને વરતાલમાં આવીને એમના ચરણોમાં ભેટ ધર્યું. એટલે આચાર્ય મહારાજ તો આ સુંદર મોજા અને અંગરખું જોઈને પોતે બહુ રાજી થાય છે. અને ત્યારે પ્રેમ મગ્ન પ્રાગજી ભક્તે એ ક્યારેક ગોપાલ સ્વામીનું વિસ્મરણ થઈ જાય એટલે ક્યારેક મનમાં થોડુંક આમ છે ને કચવાટ રહે, ગ્લાની લાગે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમને કહેતા કે તું છે ને સાધુને સેવીને જ્ઞાન પામીશ પછી વ્યવહારમાં રહેવા છતાંય ભગવાનને સંતને ભૂલી શકીશ નહીં. એટલે આમ સ્વાભાવિક રીતે અતિશય પ્રેમ ઉભરાઈ જતા એકવાર ગોપાલ સ્વામીએ પ્રાગજી ભક્તને કીધું પ્રાગજી જો તું જુનેગઢ જજે, મેં તને જે કોલ આપ્યો છે ને એ તે ત્યાં જ પૂરા થશે. અને સંવંત 1908માં જ્યારે સ્વામીએ વરતાલમાં માંદગી ગ્રહણ કરીને ત્યારે વડોદરાના હરિભક્તોએ એ સ્વામીને વડોદરા સામી દ્રષ્ટિ કરવાની વિનંતી કરીને એ વખતે ત્યારે ગોપાલ સ્વામી બોલ્યા કે હવે તો છે ને
અક્ષરધામમાં મહારાજ સામે દ્રષ્ટિ હોય અથવા જૂનાગઢના જોગી સામે દ્રષ્ટિ હોય. અને ખરેખર જો બોટાદના શિવલાલ શેઠને પણ આ જ જ્ઞાન આપેલું કે જો તારે વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણા પૂજા શેઠ પાસે જજે, અને વ્યવહાર અને મોક્ષ બંને જો સુધારો હોય તો જૂનાગઢ જોગી એવા ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરજે અને ત્યાં જજે. તો જો મોક્ષનું કામ ને વ્યવહારનું કામ એ આ ગુણાતીત સંત એ પોતે કરાવે છે. અને આપણે આ બધી ક્રિયાઓ વચ્ચે પણ એ સતત ભગવાનનું અખંડ અનુસંધાન રહે ને એ આ ગુણાતીત સત્પુરુષ એવું કરી પણ દે છે. જ્યારે આ વાત જ્યારે પ્રાગજી ભક્તે સાંભળીને ગોપાલ સ્વામી થકી ત્યારે આ વાતનું રહસ્ય એમને પૂછ્યું, અને ત્યારે એટલું જ કીધું કે જૂનાગઢના જોગી એ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે, અને શ્રીજી મહારાજે એમનાથી અણુ માત્ર પણ છેટા નથી, એટલે તું એમની પાસે જજે. અને એમ કહીને સદગુરુ ગોપાલ સ્વામી પોતે વૈશાખ વદ ચોથે એ ધામમાં જાય છે. અને પછી તો આ પ્રાગજી ભક્તે નક્કી કરી નાખ્યું કે હવે સદગુરુ ગોપાલ સ્વામીની આજ્ઞા પ્રમાણે મારે હવે જૂનાગઢ જઈને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવો છે. મન કર્મ વચને એમને રાજી કરવા છે, અને જેમ બને તેમ એ સાક્ષાત્કાર સુધી મારે પહોંચવું છે. અને આ પ્રકારની ભાવના એમના જીવનની અંદર આવી ગઈ. અને પછી તો પ્રાગજી ભક્ત ગોપાલનંદ સ્વામી મય તો બની જ ગયા હતા. એટલે સ્વામીનો વિરહ તો એમને બહુ લાગ્યો જ હતો, અને ખૂબ અશાંત પણ રહેતા હતા. એટલે વડતાલથી પોતે ગઢડા આવ્યા, અને અહીંયા સિદ્ધાનંદ સ્વામી તે પ્રાગજી ભક્તને સાંત્વના આપીને કીધું કે તું જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે તું જા. એટલે આ સિદ્ધાનંદ સ્વામી અને પ્રાગજી ભક્ત બંને જૂનાગઢ આવે છે. અને ત્યારે એ જ્યારે ગુણાતીતાનંદ સ્વામી આ પ્રાગજી ભક્તને જોવે છે ને ત્યારે એટલું કહે છે કે આ વનનું મૃગલું ક્યાંથી આવ્યું. અને ખરેખર સ્વામીએ વાત્સલ્યથી એ પ્રાગજીને આવી રીતે આવકાર્યા, કારણ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. એ તમે ભગવાન આગળ કંઈ છુપાઈ શકો નહીં, બધુંય ભગવાનને સંત જાણે છે. આપણને એમ લાગે છે કંઈ જાણતા નથી, અરે બધુંય જાણે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી તો બધુંય જાણતા જ હતા. અને જ્યારે પ્રાગજી ભક્તે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા, અને જે એમને શાંતિનો આમ શેડો હૃદયની અંદર પડ્યો, અને ત્યારે એમના સાનિધ્યની અંદર જે પોતે અશાંતિ વર્તતી હતી, એ જે ગોપાલ સ્વામીનો વિરહ પોતે સહન ન કરી શક્યા, એ આમના સાનિધ્યની અંદર એમનું મન ઠરી જાય છે. અને ત્યારે ગોપાલ સ્વામીના શબ્દો એ ફરી વખત પોતે એમને યાદ આવે છે. અને ખરેખર પ્રાગજી ભક્તે ગુણાતીતાનંદ સ્વામીની સાધુતા જોઈ. અને સાધુતા જોઈ એટલું નહીં, એમના પંચ વર્તમાનો હોય એ ગુણાતીત સંત એ અક્ષરની વાતો વચનામૃતના આધારે એ બધુંય જ્યારે પોતે એમને વેરીફાઈ કરેલું છે. એમનામ કાંઈ એમની ગુણાતીતાનંદ સ્વામી સાથે પોતે જોડાઈ નથી ગયા. કારણ કે વિચાર તો કરો, 40 વર્ષ 4 મહિના 4 દિવસ સુધી એ પોતે જૂનાગઢ મંદિરના મહંત હતા, પણ છતાં જમવામાં શું, બાજરાનો રોટલો, છાશ ને મીઠું. અરે પોતે જૂનાગઢ મંદિરનો એ ચોક વાળે અને સેવા કરે એ જ મહંત. આ વિચાર સાથે પાછા નિર્માનીપણે વર્તતા, અખંડ કથા વાર્તા કરે. અને આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો જ્યારે સાંભળીએ, જ્યારે આપણે કહીએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર એક એક વાતો આપણા હૃદય ચીરી નાખે ને એવી વાતો છે. અને સાધુતા પ્રાગજી ભક્તે જોઈને તરત પ્રીતિ થઈ જાય. અને શ્રીજી મહારાજના એ પુરુષોત્તમપણાની અને બ્રહ્મરૂપ થવાની જે સ્વામીની જે સચોટ વાતો હતી ને, એટલે પ્રાગજી ભક્તનું અંતર તો હવે રંગાઈ ગયું. અને જૂનાગઢમાં રહીને સ્વામીનો સમાગમ કરી લેવાય. હવે એમના મનની અંદર કોડ જાગ્યા, અને વર્ષની અંદર તો 8 મહિના એ સ્વામી પાસે રહેવા લાગ્યા. અને વરતાલમાં તે સંવત 1911ની સાલની અંદર 7 માસ રહ્યા. અને સ્વામીએ જે સ્વરૂપ નિષ્ઠા અને જે એકાંતિક ધર્મની એ જે વાતો કરી, અને આ પ્રાગજી ભક્તે બધાય શબ્દો પાછા અંતર ઝીલતા. જો ઘણી બધી વખત આપણે કથા વાર્તા સાંભળીએ છીએ સાંભળવા ખાતર, પણ જ્યારે આ રીતે જ્યારે શબ્દો જ્યારે અંતરમાં ધારીએ ને ત્યારે એની યથાર્થ અસર થાય છે. એ વિના કંઈ અસરો શબ્દોની થતી નથી. તો જીવમાં અંતરમાં ઉતારવા પણ એ પ્રમાણે કરવું પડે. અને દરરોજ તે સંતો ભક્તો પાસે આવે, અને આ પ્રાગજી ભક્ત એ જ વાતો ફરીથી કરે. અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષરનો અવતાર છે, અને મહારાજનું રહેવાનું ધામ છે. આ ચાલે છે અક્ષર, આ બોલે છે અક્ષર, આ ખાય છે અક્ષર.
એ આ બધું મનની અંદર એમને ઠસોઠસ ભરી દીધું. અને એટલું જ નહીં, એ મર્મ પણ એ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અનાદિ અક્ષર મૂર્તિ છે. અને જે અક્ષર પુરુષોત્તમ જે ઉપાસના જે શ્રીજી મહારાજે તે પ્રવર્તાવેલો એ શુદ્ધ એ સાત્વિક એક સાચો એક સિદ્ધાંતની વાત એમના મનની અંદર એમને જડી દીધી. અને પાછું એટલું જ નહીં, એક વખત વડતાલની અંદર હવે પોતે સમયે ન પહોંચી શક્યા એટલે સ્વામીના દર્શન કરવા માટે પ્રાગજી ભક્ત છે ને ફરતા ફરતા પોતે સારંગપુર આવે છે. હવે ત્યારે જ ગુણાતીતાનંદ સ્વામી ખાંભળે હતા, પણ તોય મોડી રાત્રે મહા મુશ્કેલી વચ્ચે આ પ્રાગજી ભક્ત સારંગપુરથી જાય છે ખાંભડા. સ્વામી તો આ પ્રાગજી ભક્તને જોઈ અતિશય રાજી થઈ જાય છે, કારણ કે હજી તો ગુણાતીતાનંદ સ્વામી એમને યાદ જ કરતા હતા. અને ત્યાં જ પ્રાગજી ભક્ત આવ્યા એટલે ભૂખ લાગીને એવું બહાનું કાઢીને સ્વામીએ સેવક પાસે છે ને રોટલો મગાવ્યો અને થોડુંક જમ્યા. અને સાથે સાથે થોડીક પ્રસાદી આ પ્રાગજી ભક્તને આપી અને પ્રેમથી જમાડ્યા. અને વહેલી સવારે તે સ્વામી ખાંભડાથી સારંગપુર જવા નીકળ્યા. અને સારંગપુરને પાદર હવે નારાયણ કુંડે છે ને સ્વામી ગાડામાંથી ઉતરી નાવા પધાર્યા. અને સોચ જઈને આવ્યા એટલે પ્રાગજી ભક્તે તો સ્વામીને હાથ ધોવડાવવા લાગ્યા એટલે સેવામાં લાગી ગયા. અને એ વખતે એકાંત જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ હૃદયની વાત એ પ્રગટ કરતા કીધું કે પ્રાગજી, અહીંયામાં જ્ઞાન તો ઘણું બધું છે પણ ઝીલનાર પાત્ર નથી. અને આવી વાત કરી અને કીધું કે સ્વામી એ જ્ઞાન તમે મનનું આપો. અને પ્રાગજી ભક્તે તો એ સમય વર્તિત તેનો ભાવ જોઈને તત્પરતા એમને બતાવી જ દીધી. જો સારું કામ હોય ને એમાં બહુ વિચાર ન કરવાનો હોય. શિક્ષાપત્રની અંદર મહારાજે કીધું કે ધર્મનું કામ હોય ને એમાં બહુ વિચાર નહીં કરવાનો. દાન ધર્માદો હોય કે સેવા હોય એમાં બહુ વિચાર કરો ને તમારા ધર્મ પત્નીનો, તમારા માતા પિતાનો, તમારો ધંધો વ્યવસાય નોકરી, તો એ તમે સેવા ન કરી શકો. ઘરે ને ઘરે જ તે રહેવું પડે, કારણ કે એ બધી માયા છે. ભગવાને શું કીધું? ભગવાન ભજતા જે કાંઈ આડું આવે ને એને માયા કહેવાય. અને આ જીવુબા લાડુબાને માયા નડી જ નહીં. એનું કારણ શું? એમને જાણપણું રાખેલું. એમ અહીંયા તે તત્પરતા દેખાડી દીધી. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે એ તો જે મરણીઓ થાય ને અને દેહ ઇન્દ્રિયોના આમ ચૂરે ચૂરા કરી નાખે અને અમારી પાસે રહે ને એને મળે. આવું હસતા હસતા ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજને કહે છે. અને પ્રાગજી ભક્તના હૃદયની અંદર તો હવે ચોંટ લાગી ગઈ. એ રત્નાવલીએ એ જે તુલસીદાસને કીધું કે તું મારા જેવી પ્રીતિ કરેશ મારે, આ તો આરામ સાથે આની કરતાં તું આની અડધી ભક્તિ તે કરીશ ને ભગવાન સાથે તને ધામ મળશે. અને એ શબ્દો જો લાગી ગયા. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. શબ્દ વિચાર્યા, ચોટ લાગી ગયા, નક્કી કરી નાખ્યું કે હવે તો મારે ગુણાતીતાનંદ સ્વામી રાજી કરવા જ છે. મનમાં જો ગાંઠ વાળી દીધી. અને જે પોતાનો રાજીપો દર્શાવતા એમને કીધું કે હવે તો મારે યોગ્ય પાત્ર થવું છે. એવું પાત્ર થવું છે કે મને આ જ્ઞાન આ ગુણાતીતાનંદ સ્વામી આપે. એટલું જ નહીં કે આ પ્રાગજી ભક્ત જ્યારે પણ મહુવા પધારે ને ત્યારે મંદિરમાં હરિકૃષ્ણને હરિભક્તો જે હોય એમને શ્રીજી મહારાજના એ જે સર્વોપરીપણાની અને ગુણાતીતાનંદ સ્વામીના અક્ષરપણાની પાછી બળભર વાતોય કરે. અને જો આ વાત રહીને એ સામાન્ય ન કહેવાય, કારણ કે મૂળ અનાદિ અક્ષર મૂર્તિની વાત કરવી અને એમાં શ્રીજી મહારાજ સાંગોપાંગ વિરાજમાન છે. અને એ બોલે છે તે અક્ષર, ખાય છે અક્ષર, એ ચાલે છે તે અક્ષર, એ વાતો કરે છે તે અક્ષર, અને એમાં શ્રીજી મહારાજની સેવા એ બરાબર તુલ્ય છે. એટલે આ વાતો એ સમયની અંદર વિરોધોના વંટોળો વચ્ચે, દેશીઓની ઉપાધિઓ વચ્ચે આવું બોલવું એ કોઈ સામાન્ય વાત ન કહેવાય. અને એ સંવંત 1916ની અંદર જ્યારે ગઢપુરની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી ત્યારે પ્રાગજી ભક્તે છે ને ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ માટે સુંદર મજાના ત્યારે વાઘા બનાવ્યા. અને આચાર્ય રઘુવીરજી મહારાજને પણ ત્યારે રાજી કર્યા. અને તે જ વર્ષે જૂનાગઢની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ પ્રાગજી ભક્તે હરિભક્તો પાસે સેવા કરાવીને એ ઠાકોરજીની જરિયાન સુશોભિત વાઘા તૈયાર કરેલા. એટલે આમ સેવા સાથે પોતે પાછા વ્યાવહારિક બુદ્ધિની પણ કુશાગ્રતાથી એ સ્વામી પ્રાગજી ઉપર અત્યંત પોતે રાજી થતા. હવે અખંડ ભજન કરતાં કરતાં ક્રિયા કરવાની તે પ્રાગજી ભક્તે અભ્યાસ પાડ્યો હતો. એક સાથે બે ક્રિયાઓ કરવીને અઘરી વાત છે. આમ તો આપણે ટીવી જોતા જોતા
પિક્ચર જોતાં જોતાં આપણે ખાઈ લઈએ, પણ કાંઈક ક્રિયામાં આપણે ભગવાનને ઉમેરવા અને અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવીને એ અઘરી વાત છે. આપણને બીજી બધી ક્રિયાઓ કરી શકીએ લૌકિક રીતે પંચ વિષયો પ્રત્યે, પણ જ્યારે ભગવાનની વાતો આવે ને ભગવાનની કથા વાર્તાને એમાંય નામ સ્મરણ કરવાનું થાય, કથા વાર્તા સાંભળવાનું થાય, તો એ આપણે કરી શકતા નથી. બહુ આપણને વહમું લાગે છે. ક્યારેક તો એમાં ફેર પડે ને તો આ પ્રાગજી ભક્તને બહુ દુઃખ થાય. આમ આદર્શ એક સાધક તરીકે એક વખત એમને પ્રાયશ્ચિત રૂપે એમને સ્વામીને પ્રાર્થના કરીને દેહમાં રોગ થાય ને એવી માંગણી કરેલી, અને થોડા દિવસ શરીરે મંદવાડે રહ્યો, અને આ મંદવાડ દરમિયાન એમને સ્વામીમાં અખંડ વૃત્તિ જોડી દીધી, અને ધીરે ધીરે એમનું છે ને જીવન આખું આમ સ્વામીમય બની ગયું. વાસ્તવિક કોઈ રોગની માંગણી ન કરે, કોઈ નકારાત્મક પરિસ્થિતિ જીવનમાં આવે તો એ કોઈ નથી ગમતું, બધાને સારું જ જોઈએ. પણ જો આ પ્રાગજી ભક્તના જીવનની અંદર આ સ્થિતિ હતી. બીજે વર્ષે જ્યારે ફૂલદોલના સમયા ઉપર આ આચાર્ય રઘુવીરજી મહારાજ જ્યારે જુનાગઢ પધારવાના, ત્યારે સ્વામીએ છે ને પ્રાગજી ભક્તને એક આજ્ઞા કરી. જો દરેક આજ્ઞાનું પાલન છે ને આ પ્રાગજી ભક્તે કરેલું છે, ત્યારે પોતે એવી સ્થિતિ સુધી પહોંચી શક્યા છે. હવે પ્રાગજી ભક્તને આજ્ઞા કરી કે આ સભા મંડપમાં શોભે ને એવી આપણે વિશાળ એક ચંદની બનાવવાની છે, એટલે એ તમે બનાવો. અને પ્રાગજી ભક્તે તો સ્વામીની આજ્ઞા જાણી લીધી, અને હરિભક્તોને વાતો કરીને સેવા ઉઘરાવીને સારું એવું ઘટ કપડું ખરીદ્યું અને ચંદની સીવવાની તૈયારી કરી, અને પાછું એમને દિવસ રાત કામ ઉપાડ્યું. તે એવામાં એક વખત સ્વામી કામ જોવા માટે આવ્યા કે ચંદનીનું કામ ક્યાં પહોંચ્યું છે ને કેવી વ્યવસ્થા થાય છે. તો ભજન કરતાં કરતાં પ્રાગજી ભક્ત પોતે સીવતા, અને આવો વેગ જોઈને ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા. એટલે સ્વામીએ છે ને પ્રાગજી ભક્તને કંઈક માંગણી કરવાનું કીધું, પણ તેઓ કાંઈ બોલ્યા જ નહીં. એટલે સ્વામીએ કીધું કે જો તને હું ખૂબ રૂપિયા મળશે અને 60,000 રૂપિયા તને હું મળશે, તું ઘરે જઈને સંતોને સમાગમ કરજે, પણ આ જ્ઞાન રહેવા દે. ત્યારે આ પ્રાગજી ભક્તે કીધું કે જો સ્વામી, મેં ગોપાનંદ સ્વામી અને તમારો સમાગમ મેં કરેલો છે, અને જાણ્યું છે કે ધન કે સ્ત્રીમાં સુખ નથી. મને તો તમારું જ્ઞાન આપો. પ્રથમ વરદાન આવું માગ્યું, તમારું મને જ્ઞાન આપો, તમારું ઘર દેખાડો, અને મારા જીવને સત્સંગી બનાવો. જો આ 3 વિનંતી આ પ્રાગજી ભક્ત ગુણાતીતાનંદ સ્વામી પાસે કરે છે. હવે આપણે આવી માંગણી કરીએ, આપણે જ્યારે શું માગીએ, મને પૈસા મળે, મને સંપત્તિ મળે, મને આવડત મળે, મને કળા મળે. હવે આપણે આવું અલૌકિક માગીએ છીએ, પણ જો અહીંયા ભગવાન અને સંત પાસે શું માગવું ને એ આપણને પ્રાગજી ભક્ત એ આપણને શીખવાડે છે. જેતલપુરનો રતો બસ્યો હતો, શ્રીજી મહારાજનો ખરો ભાઈબંધ, પાક્કો ભાઈબંધ. આમ ગઢપુરની બજારની અંદર એ આમ ખભા ઉપર હાથ મૂકીને જાય. શ્રીજી મહારાજ આ રતા બસ્યાના ખભા ઉપર મૂકે, રતો બસ્યો શ્રીજી મહારાજના ખભા ઉપર હાથ મૂકીને જાય. એટલું જ નહીં, શ્રીજી મહારાજ જમતા હોય ને તો બાજુમાં બેસી જાય, એમના થાળમાં જ ભોજન. ઢોલિયા ઉપર બિરાજમાન તો રતો બસ્યો ઢોલિયા ઉપર બેસી જાય. હવે આ રતો બસ્યા ઉપર એટલા શ્રીજી મહારાજ રાજી થઈ જાય, દર વખતે માગવાનું કે માગ તું માગ, પણ તોય આ રતો બસ્યો કે તમારાથી જ્યારે અધિક જ્યારે મને જણાશે ને ત્યારે હું માગીશ. તો જો આ આપણે માગવાનું છે, આ માગતા આવડ્યું કહેવાય. મારામાં રહેલા દોષો, મારામાં રહેલી ઇન્દ્રિયો પ્રત્યેનું જે ભાર છે ને આમાંથી દૂર થાય. પંચ વિષયો પ્રત્યે જો હું આસક્ત થયો છું એમાંથી અનાસક્ત થાવ. મારામાં ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આવે. તો આવું આપણે ભગવાન અને સંત આગળ માગવું જોઈએ. અને આવી ઉત્કૃષ્ટ શ્રદ્ધા જોઈને તે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થઈ જાય છે, અને ત્યારે કોલ પણ આપે છે કે આ બધુંય તને મળશે. આમ તો ઘણા દરજી દિવસો સુધી કામ કરે ને ત્યારે ચંદની થઈ શકે, પણ ફક્ત 1 માસની અંદર પ્રાગજી ભક્તે તૈયાર કરી દીધી. અને આ સેવાથી પ્રાગજી ભક્ત ઉપર એ ગુણાતીતાનંદ સ્વામીનો એ રાજીપો પણ એ વિશેષ જોવા મળ્યો. પાછું એવું નહીં એક સેવા હોય દરેક પ્રકારનું. આમ કહેવાય ને કે ગુરુના વચનની અંદર ચૂરે ચૂરા પ્રાગજી ભક્તે કરી નાખ્યા છે. એ તો જ્યારે આપણે પ્રસંગો થોડાક જોઈએ ત્યારે વિશેષ આપણને પ્રતીતિ આવશે. ઘણી બધી વખત આપણે એવી સ્થિતિ આપણે મેળવવી છે, આપણે બ્રહ્મરૂપ થવું છે, આપણે અક્ષરરૂપ થવું છે, પણ જ્યારે સાધના કરવાની વાત આવે અને ગુણાતીત સત્પુરુષની આજ્ઞા પાલન કરવાની વાત આવે અને વચન પ્રમાણે ચાલવાનું થાય ને ત્યારે આપણને ગમતું નથી. પણ જો આ સ્વામીની અનુવૃત્તિ સમજીને
એ આ પ્રાગજી ભક્તે જો ઘર છોડીને જુનાગઢ આવીને સ્વામીની સેવામાં જ હાજર થઈ ગયા. પ્રથમ તો એમને સંસારનો ત્યાગ એવી રીતે કરી નાખ્યો. પછી સ્વામીએ મંદિરની એક નવી હવેલી બાંધવાનું કામ શરૂ કરેલું. હવે એના પાયા ખોદવામાં પ્રાગજી ભક્તે તન-તોડ ત્યારે મહેનત કરેલી. હવે એ સમયની અંદર અત્યારે જે આપણને લેટેસ્ટ ટેકનોલોજીવાળા યંત્રો અને મશીનો જોવા મળે છે, તો એવું પહેલાંના સમયની અંદર નહોતું જોવા મળતું. તો પછી તોય તે આ પ્રાગજી ભક્ત એવો કંઈ વિચાર કરે જ નહીં. એ જે થવું એ તે થાય, મારા દેહ સામે નથી જોવાનું, મારે તો ભગવાનને રાજી કરવા છે, મારે આ સંતને, મારે આ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા છે. અને સ્વામીની આજ્ઞાથી રેતી ધોઈને પાયામાં નાખવાનું કપરું કામ એકલા હાથે પ્રાગજી ભક્તે ત્યારે એ પાર પાડેલું. અને એ સેવાના પ્રસંગે એ ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો પણ તેમને મળેલો અને અધિક બળ આ પ્રાગજી ભક્તને પણ મળી ગયું. હવે ચૂનો બનાવવાની વાત આવી. હવે સૌને તો હાથ પગ ફાટવાની અને આંધળા થઈ જવાની બીક હતી. અને પોતાના દેહની જ્યારે વાત આવે ને ત્યારે જો આપણને બીક લાગે જ તે, એમાંય મૃત્યુની વાત આવે, એમાંય તે કંઈક થઈ જવાની વાત આવે તો આપણે તૈયાર ન થઈએ સેવા કરવા માટે. એટલે અહીંયા આવી તે પરિસ્થિતિ હતા. પણ જો સ્વામીની મરજીથી આ પ્રાગજી ભક્ત હતા પોતે કટિબદ્ધ થઈ જાય અને મોટા મોટા ચૂનાના કોથળા ખભે ઉચકીને લાવે. હવાડામાં ચૂનો અને પાણી ભેગા કરીને પોતે પગથી પાછા કચરે. અને સ્વામીને રાજી કરવાની ઈચ્છાથી એ બધાયમાં પાછો દિવ્ય ભાવ રાખે. અને પ્રાગજી ભક્ત સેવામાં એટલા બધા ઓતપ્રોત થઈ જાય. હવે કેટલી હોશે હોશ કરે સેવા, તો એમને પોતાના દેહનું ભાન નહીં, બસ મારે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવાસ, મારે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવાસ. અરે કોઈક તો આ હોશે હોશે સેવા કરતા જોવે ને એટલા બધા ભક્તો એમ કે પ્રાગજી આ ચૂનાના છેરથી આંધળો થઈ જઈશ, સેવા કરવામાં તે વિવેક રાખ. અને ત્યારે સામે પ્રાગજી ભક્ત જવાબ આપતા કે સ્વામી ઉપર મારો દેહ છે ને કુરબાન છે, એટલે મારે તો એમને જ રાજી કરવા છે. જો આ રાજીપાનો વિચાર રહ્યો ને એ આપણને એવી આધ્યાત્મિક એવી સ્થિતિ સુધી પહોંચાડે છે. હવે આટલી બધી સેવા કરવા છતાંય છે સ્વામી એક વખત પ્રાગજી ભક્તને કીધું કે આ તું દેહે કરીને મહેનત કરે છે, પણ તપ વગર છે ને દેહનું બળ ઘટશે નહીં. એટલે તું 2 દિવસ ઉપવાસ કરીને ત્રીજા દિવસે એક વખત તાર જમવાનું અને આવું તો મહાતપ કરવાનું એ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને કીધું. અને પાછું એમના વચન પ્રમાણે શરૂ પણ કરી દીધું. સેવા જો આખો દિવસ કરવાની, એમાંય તે જો સહેજ નવરાશ મળે તો પાછું ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને વાતો સાંભળવાની. રાત્રે પણ સ્વામીને સમાગમ કરવાનો. અરે ક્યારેક 24 કલાકમાંથી 1 કલાક એ સ્વામીને આજ્ઞાથી ગોરખ આસન વાળીને સૂવાનું, પાછું લાંબા પગ કરવાની તો વાત જ નહીં. તો આવી રીતે 3.5 થી 4 વર્ષ સુધી એમને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરેલો. અને એટલું જ નહીં, આ ઉપવાસય કરવાનો સામા પક્ષે, અને પાછું ત્રીજા દિવસે એક ટાઈમ જ જમવાનું. તો દેહનાય ચૂરેચૂરા, મનના પણ ચૂરેચૂરા, અને ઊંઘને એ બધું તો સાઈડમાં જ તે. અને આ પ્રકારની એ પોતે અપાર સેવા અને ભક્તિથી ગુણાતીતાનંદ સ્વામી પોતે આ પ્રાગજી ભક્ત ઉપર રાજી થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે. અને વચનામૃતના શ્રીજી મહારાજના એ અભિપ્રાયો સ્વામી એમને સમજાવતા. અને એક યોગની પણ ગહન એક પ્રક્રિયા હોય એ ગુણાતીતાનંદ સ્વામી ઘણીવાર પ્રાગજી ભક્તને સમજાવતા અને શીખવતા પણ હતા. એટલે આમ ભક્તને તો એક જ સ્થાન હતું, એ શું હતું કે બસ મારે સ્વામીની મરજી સાચવી લેવીશ, એમની આજ્ઞા અદ્ધર ઝીલવી છે. તો આ પ્રાગજી ભક્તના જીવનમાં આપણને સારધાર જોવા મળે છે. તો આપણે પણ આ હોળી ધૂળેટી પર્વની અંદર આ પ્રાગજી ભક્તની જયંતી છે, જન્મ થયો એમનો, પણ ખરેખર એવો કેવી રીતે ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો એમને મેળવ્યો છે ને, તો એ કઈ રીતે મેળવ્યો ને એ પ્રસંગો આપણે સાંભળીને આપણે અત્યારે આજે જ કટિબદ્ધ થવાનું છે કે આવી સાધના આપણે પણ કરવાની છે. જો પરિસ્થિતિ આવશે અને પરિસ્થિતિ એવી વિપરીતતાઓ વચ્ચે પણ આપણે ગુણાતીતાનંદ સ્વામીનો એટલે કે વર્તમાન કાળે એ જ ગુણાતીત સત્પુરુષ એટલે કે મહંત સ્વામી મહારાજ એમનો આપણે સમાગમ કરવાનો છે. આપણા મનની અંદર જે વિચારો છે કે આમ થાય ને આવી રીતે થાય ને આ બગડે ને આવી રીતે, એમ નહીં. અરે સત્પુરુષનો જેટલો બને એટલો સમાગમ કરવો, એવું મન કર્મ વચને જોડાય જે ગુણાતીત થવાનું છે. અને ગુણાતીત એમના ન થવાય, એમના સમાગમથી શક્ય છે. અને આ રીતે પ્રાગજી ભક્તે નક્કી કરી નાખેલું. ઘણા બધા પ્રસંગે તો એમની કસોટી પણ ગુણાતીતાનંદ સ્વામી કરતા. એકવાર સ્વામી એમને કીધેલું
કે પ્રાગજી આ ચૂનાની ભઠ્ઠી કાઢવી છે તો 200 પાવડા ને 500 ટોપલા તૈયાર કરતો. જૂનાગઢ મંદિર હવે એ સમયમાં એટલો બધો વિકાસ પણ થયેલો નહીં. જૂજ એવા થોડાક ભક્તો અને સંતો, હવે એ સમયની અંદર 200 પાવડા ને 500 ટોપલા લાવવા એટલે, પણ તોય તે પોતે હા પાડી અને થોડા ઘણા પાવડા હતા ને ટોપલા ભેગા કરીને ગુણાતીતાનંદ સ્વામી સામે હાજર કરી નાખ્યા. પણ જો સ્વામી સાથે એમને દલીલ ન કરી કે આ મંદિરમાં ક્યાં એટલા બધા સાધન હોય, પણ જાણતા જ બધુંય પાછું, પણ તોય તર્ક એમને કરી નથી. ફરી વખત યાદ કરીએ સત્યકામ જાબાલીનને, ગુરુ સામે એમને તર્ક કરી નથી. બસ ચરાવા ગયા તો ગયા, બ્રાહ્મી સ્થિતિ એમને પ્રાપ્ત થઈ ગઈ. તો આ પ્રકારની જ્યારે ભાવના આવે ને, આ પ્રકારની જ્યારે રાજીપાનો વિચાર આવે ને, ત્યારે આપણે એવી સાધના સુધી આપણે પહોંચી શકીએ અને તો જ સાધનાથી સાક્ષાત્કાર થઈ શકે છે. અને બાકી તો જો બધાય સર્વજ્ઞ પુરુષ હતા, જાણતા જ પણ એમના વિશ્વાસ રાખ્યો મારે આજ્ઞા પાળવીશ, એ જ મારું કર્તવ્ય છે. બીજા એવા ઘણા બધા પ્રસંગો છે, અમુક વાર અણધારી પણ આજ્ઞા કરેલી છે કે પ્રાગજી તું થોડા ગિરનારને જાને બોલાવી લાવીને, બિચારો તપ કરે છે તો એનું આપણે કલ્યાણ કરવું છે. હવે સભાની અંદર ગુણાતીતાનંદ સ્વામી આવી વાત કરી, આજ્ઞા કરી પ્રાગજી ભક્તને. બધા ભક્તો તો સંતો તો દાંત કાઢે હાસ્ય, પણ તોય આજ્ઞા મળે એટલે તરત તે ગિરનારને બોલાવવા પ્રાગજી ભક્ત દોડે. એટલે ઘણા બધાએ કીધું એલા ગિરનાર તે કંઈ આવતો હશે, આજ્ઞા પાળવામાં વિવેક રાખવો જોઈએ. ગિરનાર રહ્યો ને એ પોતે જડ વસ્તુ છે. અને ત્યારે આ પ્રાગજી ભક્તે આવું જ્યારે સાંભળ્યું ને બીજા પાસેથી, ત્યારે કીધું કે ધર્મ વિરુદ્ધની આજ્ઞા સિવાય ગુરુની દરેક આજ્ઞા છે ને વિચાર્યા વગર તત્કાળ પાળવીને એ જ સાચા શિષ્યનો ધર્મ છે. હું ગિરનારને પાસે જઈશ, સાથ પાડીશ અને પછી કહીશ કે તને જો ગુણાતીતાનંદ સ્વામી બોલાવેશ, પછી એને આવવું હોય તો આવે, ન આવવું હોય તો કાંઈ નહીં. કેટલી અડગ શ્રદ્ધા કહેવાય. આવી શ્રદ્ધા છે આપણને જીવનની અંદર. મહંત સ્વામી મહારાજ કહે છે અભાવ અવગુણ ઉપર ચેકો મારો. સંપ મને અતિશય પ્રિય છે, દિવ્ય ભાવની દ્રષ્ટિ રાખવી. ઘરના બધાય સભ્યો મુક્તો છે, મનાય છે આપણને નથી મનાતું. ત્યારે જ પ્રશ્નની પરંપરા શરૂ થાય છે. સબ દર્દો કે એક દવા ઘર સભા. પણ સત્પુરુષની વાત મનાય છે, નથી મનાતી, એટલે જ ઘરમાં પ્રશ્નો છે. અને એ પ્રશ્નોનું વાવાઝોડું એ આપણને ઉડાડે ગમે ત્યાં, દુઃખી કરે છે, માનસિક રીતે અસ્વસ્થ કરે છે. ઘણા બધા પ્રશ્નો નોતરે છે. પણ જો સત્પુરુષની ગુણાતીત, સત્પુરુષ ગુણાતીત પરંપરાની જો આપણે આજ્ઞાનું પાલન કરીએ તો આપણે આનંદ આનંદ આનંદ. શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 34મા વચનામૃતની અંદર કીધું છે કે ભગવાન જેવો આનંદ મેળવવો હોય, ભગવાન જેવો આનંદ એટલે ભગવાન જે આનંદ મેળવતા હોય એવા આનંદની વાત કરી. તો ભગવાન જેવો આનંદ મેળવવો હોય તો મેં જે વચનો કીધા એ વચનો પ્રમાણે દરેક ભક્તે રહેવું અને એ વચનો આજ્ઞાનું પાલન કરવું. હવે જે આજ્ઞાનું પાલન ન કરે તો એને દુઃખ આવે, પણ જે વિમુખ જીવ છે તો એને કર્મને આધારે દુઃખ આવે. પણ જે ભગવાનનો જે ભક્ત છે તો એને જે દુઃખ આવે છે તો એ આજ્ઞા જ્યારે શિથિલતા આવે, આજ્ઞા નથી પાળતો ને એમાં જેને દુઃખ આવે. તો હવે આ ભગવાનને સંત જે આજ્ઞા કરે ને એ આજ્ઞાનું આપણે અક્ષરશ પાલન કરવાનું છે. આવી અડગ શ્રદ્ધા સાથે જોડાવાનું છે. જો આપણે તે આવી સ્થિતિને પ્રાપ્ત કરવાના છે, આપણે બ્રહ્મરૂપ થવાનું છે, આપણે તે અક્ષરરૂપ થવાનું છે અને આપણે શ્રીજી મહારાજને એ રાજી કરવાના છે ને સેવા કરવાની છે. આપણામાં એક તલ માત્ર પણ આપણે કસર નથી રાખવાની. હવે પ્રાગજી ભક્ત 3 દિવસ અવિરત મહેનત કરી, જ્યારે ચૂનાની ભઠ્ઠી કાઢી, 3 દિવસ પાછી એટલા શ્રમથી ભઠ્ઠી ભરી, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થઈ જાય છે અને 2-3 વાર ભેટ્યા અને માથે હાથ પણ મૂકે છે. અને આ પ્રાગજી ભક્તને આંખમાં પ્રેમારશુ આવી ગયા કે આ કેવા મહત ભાગ્ય કે સાક્ષાત સ્વામી પોતાને ભેટે લાડ લડાવે. આવું મનોમન પોતે વિચારવા લાગ્યા. અને ખરેખર એમની જે અંતર્વૃત્તિ હતી ને અખંડ એ ગુણાતીતાનંદ સ્વામીમાં જ જોડાયેલી હતી. નાના નાના પ્રસંગોમાં પણ આપણને બધાની પ્રતીતિ થઈ જાય. એક વખત જુનાગઢ નજીક સાંકળાવદરના બીડની અંદર હવે સંતો અને હરિભક્તો સાથે છે ને સ્વામી ખડ વાઢવા ગયા. તે વખતે વરસાદ પડ્યો એટલે તરત તે પ્રાગજી ભક્તે 2 ચાદરો સાંધીને છે ને મોટો ચોફાળ કરીને છત્રી કરી નાખી અને સ્વામી નીચે પધરાવ્યા. અને ત્યારે સ્વામી બહુ રાજી થઈ ગયા અને બોલ્યા કે આ મોટા પુરુષને વિશે આત્મબુદ્ધિ, અનુવૃત્તિ અને સેવા રહીને એ 3 વાતમાં જ કલ્યાણ છે. જુનાગઢ મંદિરમાં તે એક કરસન નામનો વાળંદ હતો, બધા સંતોનું વતું કરતો હતો એટલે કે હજામત.
તેણે માથા દીઠ 1 પૈસાનો ભાવ વધાર્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ના પાડી દીધી. તે થોડા દિવસ તો હજામત વધવા સાધુઓ બધા અકળાઈ ગયા, હવે કરવું શું? ત્યાં વતું કરવા આવે કોણ? તો ગુણાતીતાનંદ સ્વામી પ્રાગજી ભક્તને આજ્ઞા કરી. તો બોલો, આજ્ઞા ખાલી મળી અને વચન અદ્ધર ઝીલા અને પોતે વતું કરવાની પણ સેવા એમને કરી. તો જો ક્યારે કોઈ દિવસ કે આ સેવા નાની છે એવું એમને રાખ્યું જ નથી. અરે ગામમાંથી અસ્ત્રો વગેરે બધું લાવ્યા અને પ્રથમ જ તેમને ગુણાતીતાનંદ સ્વામીને વતું કર્યું. અને પછી 1-2 દિવસ નહીં, 6 માસ સુધી દરેક સંતનું વતું આ પ્રાગજી ભક્તે કર્યું. તો જો વાળંદ તરીકે મશાલ ઉપાડવાની સેવા પણ પોતે કરે પાછા. અને સ્વામીને રાજી કરવાનું તે એમના જીવનની અંદર, એટલે હંમેશા, એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામી પત્તનની એમની પ્રસાદી એમને આપતા. અને ખરા અર્થની અંદર આવા પ્રસંગો રહ્યા ને એ આપણને અંતરદ્રષ્ટિ કરે છે. એક દિવસ તો માના ભગતે છે ને સ્વામીને કીધું કે આ બિચારો પ્રાગજી સંસાર છોડીને ધ્યાન શીખવા આવ્યો છે, તો ત્યાર તમે તો એની પાસે પથરા ઉપાડવાની હદ ઉપરાંતની સેવા કરાવોસ. અને આ પ્રાગજી ભક્તના અંતરાત્માની અંદર એ જળહળતા પ્રકાશને જોવાની આ ભગત પાસે કંઈ દ્રષ્ટિ નહોતી. એટલે આવી વાત ગુણાતીતાનંદ સ્વામીને કરી. એટલે સ્વામીએ તેને કીધું કે જો હું તો છે ને પથરા ઉચકાવીશ ને ભગવાન આપીશ. અને સ્વામીની આ પ્રભાવયુક્ત વાણીથી માના ભગત તો પછી મૌન થઈ જાય છે, કારણ કે વાક્યો જ એવા હતા. પાછું જો મંદિરમાં કેટલા બધા પ્રકારની સેવા કરે, વાળંદની, દરજીની, કડિયાની, સુથારની, લોહારની, બધી સેવા કરવાની. પણ વિચાર કયો રાખવાનો? ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા. અખંડ પાછી કથા વાર્તા સાંભળવાની, કથા વાર્તા કરવાની. પાછું રાત્રે તે સુવાનું તો નહીં જ, તે ગોરખ આસનની અંદર સુવાનું. એટલે આમ કહેવાય ને કે અખંડ ભગવાનનું ચિંતન. ગુણાતીતાનંદ સ્વામીને જ રાજી કરવાનું એ પોતે તાન લઈને પોતે આ પ્રાગજી ભક્ત સમાગમ કરતા. ગુણાતીતાનંદ સ્વામી પોતે મંદિરના મહંત હોવા છતાંય તે અમુક મંદિરની ક્રિયાઓ જાતે કરતા. એટલે પોતે બહુ કથા વાર્તા કરી શકતા નહીં. એટલે એમને સ્વામીને બહુ દુઃખ થતું. એટલે પ્રાગજી ભક્ત તો સ્વામીના મુશ્કેલી સમજી ગયા અને નમ્રતાથી કીધું કે જો આપના ભાગની મંદિરની ક્રિયા હું કરીશ, પણ આપ સભા મંડપમાં બેસીને છે ને અખંડ કથા વાર્તા કરો. અને આ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા અને કીધું તારે માથે તો 23 કલાકની ક્રિયા છે, તે મારા ભાગની ક્રિયા કેવી રીતે કરીશ? પરંતુ જો સ્વામીને વિષય અપાર હેતને કારણે એ પ્રાગજી ભક્તે તો પોતાના દેહની પરવાર ન કરી. અને એ અરસાની અંદર એ હવેલીનું ચણતર કામ ચાલુ હતું. ચણતર માટેના પથરા મંદિર બહાર પડ્યા હતા. એના ઉપર એક કૂતરું મરી ગયું. તો બધાને એમ કે હવે આવશે અને બીજા ઉપાડશે, આપણે ક્યાં કરવું છે, બીજા ધ્યાન રાખશે. પણ જો સ્વામીએ પ્રાગજી ભક્તને પૂછ્યું કે આ બહારથી કેમ આ પથરા આવતા બંધ કેમ થઈ ગયા? અને બહાર આવીને જોયું તો પથરાના ઢગલા ઉપર મરેલું એક કૂતરું પડ્યું હતું. એટલે એમને વિચાર આવ્યો. એટલે સ્વામીએ મને પૂછ્યું, એટલે મારે જ હવે આ કૂતરું ખેંચડવું જોઈએ, તો જ આ કામ આગળ વધશે. તો જો અનુવૃત્તિ જાણી તો પોતે કપડાં બદલીને એ મરેલા કૂતરાને ઠેકાણે મૂકી આવ્યા અને નાહીને મંદિરમાં આવ્યા અને કામ પછી ચાલતું થયું. ત્યારે સ્વામી બહુ રાજી થઈ ગયા. કેટલાક તો સોંગ્યું મોઢું પણ કર્યું, કેટલાકે ટીકા પણ કરી. પણ ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જીવ પ્રાણી માત્ર ચામડા જ ચૂથે છે. પ્રાગજીએ તો મારી મરજી જાણીને મરેલા કૂતરાને ખસેડ્યું ને એ કામ ચાલતું કરાવ્યું છે, એમાં ખોટું શું કર્યું? અને આ લોકની અંદર જો આપણને ત્યાં આપણા જે દેહ ઉપર જે અભિમાન છે, એ મારું શરીર, આ મારું શરીર, મારું ચામડી, મારી આંખો, મારા ગાલ, મારા હાથ પગ. પણ એક સમય એવો આવશે કે એ સમયે આપણા એ આ શરીરના અંગો જોવા પણ નહીં ગમે. જે અત્યારે આપણા શરીર ઉપર આપણને જે અભિમાન છે ને કે મારી ચામડી કેવી મૃદુ છે, કોમળ છે, મારો અવાજ કેવો સારો છે, મારી આંખો કેવી તેજ છે, મારા આમ જો કાન તો હું તરત તે સાંભળી લઉં. દૂર ગમે એટલી વાતો થતી હોય ને તો મને ખબર પડી જાય. મારા હાથ પગ તો જો તમે કયો ને ચાલીને આવું, અરે દોડવાનું કયો તો દોડું, અને તમે કયો એ સ્પીડે દોડું. આપણને અભિમાન હોય છે. પણ એક સમય એવો આવશે કે એ સમયે આપણા ઉપર જે આપણને જ ગર્વ છે ને શરીરના અંગો ઉપર, એ જ સાવ શિથિલ થઈ જશે, કંઈ સાથે આવશે નહીં. અને છેલ્લે આપણને અફસોસ સિવાય કંઈ રહેશે નહીં. એટલે અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ સમજણ આપી દીધી કે ખરેખર આ જીવ પ્રાણી માત્ર ચામડા જ ચૂથે છે. અને જોવા જઈએ તો આ જ થાય છે લોકની અંદર. એક વખત અન્નકૂટોત્સવ પોતે પછી પ્રાગજી ભક્ત મંદિરના બધા વાસણો છે ને સાફ કરતા હતા.
એટલે એઠવાડનું પાણી બધું એક કુંડીમાં ભેગું થઈ ગયું અને એટલામાં જ તે સ્વામી ત્યાં પધાર્યા અને કુંડીની પાળી ઉપર પગ મૂક્યો ગુણાતીતાનંદ સ્વામીએ. મૂક્યો એટલું નહીં, એટલે કુંડીમાં વહેતા એઠવાડ તો પાણી સ્વામીના ચરણોમાં સ્પર્શ થઈ ગયો. અને આ જોઈને ગુણાતીતાનંદ સ્વામી પ્રાગજી ભક્તને કીધું, પ્રાગજી આમ 68 તીરથ ક્યાં હશે? પ્રાગજી ભક્ત તો પોતે હવે તો એ સ્વામીમય બની ગયેલા, એમની સ્થિતિ એવી થઈ ગયેલી, એટલે એમને તો શું કીધું, મર્મ સમજી ગયા. એટલે એઠવાડની કુંડીમાં એ સ્વામીના જે ચરણ ડૂબેલા હતા એ જ તે 68 તીરથ, અને એમ સૂચવતા પોતે કુંડીમાં છે ને એ પોતે પડ્યા અને નાહ્યા. પછી તો સ્વામીએ આ જોયું, પછી આજ્ઞા કરી, પ્રાગજી હવે બહાર નીકળ અને ચોખ્ખા પાણીથી નાહી લે. તો જો આવી હતી પ્રાગજી ભક્તની એ ભક્તિની પરાકાષ્ઠા. અને આ પરાકાષ્ઠા રહીને એ સાક્ષાત્કાર સુધી તો જ થઈ શકે, બાકી સાક્ષાત્કાર એમ ન થાય. અને જો આ સાધુનો કસબ, એક વખત સાંખડાવદરના બીડની અંદર રસ્તામાં માળિયા ગામે સ્વામી પધાર્યા, તો અહીંયા મંદિરમાં આંબાવાડીમાં ઉતારો કર્યો. એટલે આંબા જોઈને છે ને ગુણાતીતાનંદ સ્વામી સહજતાથી ખાલી એટલું બોલ્યા, કોઈને આજ્ઞા નહોતી કરી કે આ બધા આંબા પાણી વગર સુકાય છે. આ શબ્દો આ પ્રાગજી ભક્તે સાંભળ્યા. તરત 2 દેગડા પોતે શોધીને લાવે છે અને વહેતી નદીમાં પાણી ભરી ભરીને એ આંબાને પાવા લાગ્યા. દરેક આંબે 4-4 દેગડા પાણી રેડ્યા. અને એ આંબા કેટલા હતા? લગભગ 300 આંબા હતા. એક આંબામાં 4 થાય 3 ચોક 12, 1200થી વધુ દેગડા એ પાણી એ આ પ્રાગજી ભક્તે આ બધા આંબામાં પાયું અને એ સુકાતા હતા ને એ લીલા કર્યા. અને ત્યારે આ એક આખું શરીર એમનું પરસેવેથી રેપઝેપ થઈ જાય છે. એટલે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ, સભા તો પૂરી થઈ ગઈ, એટલે સ્વાભાવિક તે પ્રાગજી ભક્ત તો આ સેવા કરીને ત્યાં આવ્યા. એટલે સાચો રાજીપો સેવામાં છે ને, એવી વાત પછી કીધું ગુણાતીતાનંદ સ્વામીએ બધાએ તે સંતો અને ભક્તોને. કારણ કે બીજાને શું થયું કે હવે આ જે હુનર રહ્યું, આ જે કથા વાર્તા રહ્યો, એનો લાભ તો આ પ્રાગજી ભક્તે જવા દીધો અને સેવા કરી. અને ત્યારે કીધું કે જો આ સાધુ રહ્યો ને પ્રાગજી કંઈક પ્રશ્ન સ્વાભાવિક રીતે પૂછવાની વાત કરી, અને ત્યારે કીધું કે આ લોકમાં બધા કસબ મને આવડે છે, પણ આ સાધુનો કસબ મને શીખવાડો ને. અને આ નિર્દોષ ભાવથી જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો ને, એટલે બધાય સ્તબ્ધ થઈ ગયા. કારણ કે આ પ્રશ્ન જેવો હતો. હવે કથા વાર્તામાં તો હતા નહીં, પોતે એ સેવા કરતા જ. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સાધુનો કસબ છે ને બહુ કઠણ છે. એ માન હોય કે અપમાન હોય, કોઈનો અભાવ ન આવે. એ 5 વિષયોમાંથી વૃત્તિ પાછી વાળીને આત્મકાર્ય થઈને અખંડ શ્રીજી મહારાજની મૂર્તિમાં રહે, એ જ સાધુનો કસબ છે. અને એ કસબ જેણે સિદ્ધ કર્યો એને ભગવાનને છેટું રહેતું નથી. એ ભક્ત અનંત જીવોના દોષ હરીને ભગવાનમાં સૌને જોડે ને એવો સમર્થ બને છે. તો જો આ સાધુનો કસબની વાત એ ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને કરી. અને આ તો અમૃત વાણીમાંથી પ્રવાહમાં બધા આખી સભા લીન થઈ જાય. અને મંજી ઠક્કર ને નથુ પટેલ તો સ્વામીને કીધેલું કે સ્વામી બહુ પારસાવ્યા. હવે બહુ પારસાવ્યા એટલે શું? વાછડાને જોઈ છે ને ગાય પારસાવે એટલે આપોઆપ દૂધની ધારા છોડે. એવી રીતે અતિશય રાજીપો ગુણાતીતાનંદ સ્વામીને આ પ્રાગજી ભક્ત ઉપર થયો. અને ખરેખર એ અનહત રાજીપાથી એ સ્વપ્ન, સુષુપ્તિ અને જાગ્રત એ ત્રણેય અવસ્થાની અંદર એ પ્રાગજી ભક્તને અખંડ ભગવાનનું ભજન થતું. અને જો આ સ્થિતિ સુધી આપણે સૌ કોઈએ પહોંચવાનું છે, આજે નહીં તો આવતીકાલે, પણ આ જ્યાં સુધી આ વાત સમજશું નહીં, આવી સ્થિતિ નહીં આવે, ત્યાં સુધી આપણે બ્રહ્મરૂપ નહીં થઈ શકીએ. અને જો સાક્ષાત્કાર પાછો થઈ ગયો, એટલું જ નહીં, કારણ કે શરીર અને મનના ચૂરેચૂરા કરેલા એ 3.5 વર્ષ સુધી નિર્દોષ ભાવથી અદ્ભુત સેવા પ્રાગજી ભક્તે કરેલી છે ગુણાતીતાનંદ સ્વામીની. અને એકાંતની અંદર પોતે આમ ધ્યાનમાં પોતે બેસાડ્યા ગુણાતીતાનંદ સ્વામી પ્રાગજી ભક્તને એક વખત. અને 9 દિવસના અંતે સ્વામી એમને પૂછ્યું, કંઈ દેખાઈશ તને? હવે પ્રાગજી ભક્ત તો અખંડ સ્વામીના દર્શન થતા હતા, એટલે સ્વામી એમને છે ને સાવધાન રહેવાનું કીધું. અને 10મા દિવસની રાત્રે એમને ધ્યાનમાં અતિશય પ્રકાશ દેખાણો. અને એમાં શ્રીજી મહારાજની સૌમ્ય અને મનોહર મૂર્તિના દર્શન થયા. અને શ્રીજી મહારાજે ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા.
અને આ અલૌકિક દર્શનથી હર્ષાશુ સાથે એ પ્રાગજી ભક્ત આનંદિત પુલકિત થઈ જાય છે અને ઘણીવાર સુધી શ્રીજી મહારાજના દર્શન કર્યા. હવે આ દિવ્ય અનુભવ થતાં પ્રાગજી ભક્તે તો ગદગદ કંઠે મહારાજની સ્તુતિ કરી કે હે મહારાજ, હે સ્વામી, આપે તો મને ન્યાલ કર્યો, પણ મારું કોઈ સાધન નહીં, છતાં તમે કૃપાએ કરીને મને સાક્ષાત દર્શન આપ્યા. અને આ સાંભળીને મહારાજે હસતા હસતા કીધું કે સ્વામીના પ્રતાપથી તને આ સુખ મળ્યું છે. અને મહારાજ પછી અદૃશ્ય થઈ ગયા અને પ્રાગજી ભક્તના અંતરમાં એ મહારાજની મૂર્તિ અખંડ પછી દેખાવા લાગી. તો જો શરૂઆત આપણે કરી આ પ્રવચનની કે બાળપણથી જ તે જે લગ્ની હતી ને, ભગવાનને પામવા છે, એ ગોપાલ સ્વામીનો એમને યોગ કર્યો, ગુણાતીતાનંદ સ્વામીનો મન કર્મ વચને સમાગમ કર્યો, પણ એમના હૃદયમાં એક જ તે ધ્યેય હતો, એક જ નિશાન, મારે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા છે, તનના અને મનના ચૂરે ચૂરા કરવા છે. ગમે તે થઈ જાય, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ બસ મારે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી છે, મારે એ જ્ઞાન, એમનું ઘર અને સાચું સ્વરૂપ મારે ઓળખવું છે, મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે. જ્યારે આ વિચાર જો મુમુક્ષુઓને કોઈ પણને આવે ને, અને એવો ખપ અને મુમુક્ષુતા હોય તો અહીંયા સુધી પણ પહોંચી શકે છે. અને જ્યારે આવી વાત પૂરી થઈ, આવા દર્શન એમને અખંડ, ત્યાં જ તે સ્વામી ત્યાં પધાર્યા. હવે જો પ્રાગજી ભક્ત તો પોતે કૃતકૃત્ય થઈ જાય, કારણ કે જે ઉદ્દેશથી ગુણાતીતાનંદ સ્વામીનો એ સમાગમ કરેલો, જે તન મનના ચૂરે ચૂરા કરી નાખેલા, એમના તે ચરણોની અંદર પોતે નમી પડે છે અને સ્વામીને પૂછ્યું કે મહારાજે દિવ્ય દર્શન આપ્યા, પણ ભગવા વસ્ત્રમ કેમ દર્શન દીધા હશે? તો એ તો સાધુ રૂપે દર્શન દીધા. એટલે સ્વામીએ કીધું કે હવે જો, અને એમ કહીને સ્વામીએ દ્રષ્ટિ કરીને ત્યાં જ તે પ્રાગજી ભક્તને ફરીથી એ દિવ્ય અક્ષરધામમાં એ જરિયાના વસ્ત્ર અલંકાર યુક્ત તેજોમય એ મનોહર મહારાજની મૂર્તિના એમને દર્શન થાય છે. અને મહારાજે કૃપા દ્રષ્ટિ કરતાં કીધું કે હું તો સ્વામીને વશ છું અને તે સ્વામીને વશ કર્યા છે, એટલે આજથી હવે હું તને પણ વશ છું. તો એમ જો આ ગુણાતીત ગુરુ પરંપરા, આ ગુણાતીત વારસો એ આપણને મળ્યો છે. એ જ ગુણાતીતાનંદ સ્વામી એ ભગતજી મહારાજની અંદર ક્યારે ખબર પડી કે 40 વર્ષ 4 મહિના 4 દિવસ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત પોતે રહ્યા. પછી કીધું છેલ્લે અંતિમ એવા દિવસોની અંદર કે હવે તો અમે મહુવા જઈને ફરીશું. મહુવામાં કોણ? મહુવામાં પ્રાગજી ભક્ત. અને એટલું જ નહીં, એમ પણ મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરેલી કે હું તો ચિરંજીવ છું, તમારા તો 30-35 વર્ષે દેહ પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. ચિરંજીવી એટલે એનો અંત થાય નહીં. તો જો એ જ ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજમાં, ભગતજી મહારાજ તે આપણને શાસ્ત્રીજી મહારાજમાં, શાસ્ત્રીજી મહારાજ આપણને યોગીજી મહારાજ, પછી પ્રમુખ સ્વામી મહારાજને વર્તમાન કાળે એ જ પ્રમુખ સ્વામી મહારાજ, એ જ ગુણાતીત ગુરુ પરંપરાએ એ આપણને મહંત સ્વામી મહારાજમાં આપણને જોવા મળે છે. ને એ અનુભવ, એ પ્રતીતિ એ આપણને થાય છે, કારણ કે એમના જ સમાગમથી આપણામાં રહેલા કામ ક્રોધાદિક દોષો દૂર થાય છે. એમના જ સમાગમથી આ ભગવાનનું સાચું યથાર્થ એ રૂપ આપણને ઓળખાય છે. અરે એમના જ સમાગમથી એ નિર્ભય નિશ્ચિતપણું ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. અને એ ભાવના ક્યારે આવે છે? તો એ ગુણાતીત સત્પુરુષ જ આપણને એ લાવે છે. અને એમનો તન મને ધને આપણે જો સમાગમ કરીએ ને તો એ શક્ય છે. અને આવી રીતે એ ત્યારે વશ એમને થઈ ગયા. અને શ્રીજી મહારાજે પણ આશીર્વાદ આપ્યા. વો પ્રાગજી ભક્તના તે આનંદની તો અવધિ ન રહી. એટલે સ્વામીનો આવો અપાર મહિમા ક્યારે પ્રગટ કરવો? એમને તાલાવેલી હતી, અને તાલાવેલી હતી એટલે જ તે જો એમને ઘણા બધા વિરોધો વચ્ચે પણ એ આ ગુણાતીતાનંદ સ્વામી જે મૂળ અનાદિ અક્ષર બ્રહ્મ છે, અને એટલું જ નહીં, એ જ અક્ષર છે, એ જ બ્રહ્મ છે, એ જ પરબ્રહ્મને પહોંચાડી શકે એની વાત એમને કરેલી છે. એ આજે આપણે જોવું નથી, પરંતુ આજે મુખ્ય વાત એ જ જોવાની છે કે એ જો પાત્ર ઘડાઈ ગયું, એ બ્રહ્મ રસથી પૂર્ણ થઈ ગયું, એ સ્વામી પોતાનો ઐશ્વર્ય પ્રતાપ એ પ્રાગજી ભક્ત દ્વારા જણાવવા લાગ્યા. ત્યારે સ્વામી કહેતા કે આ પ્રાગજી આટલી બધી સેવા કરે છે અને અખંડ ભજન કરે છે ને, એની ઈચ્છા નહીં હોય ને તો પણ સૌ તેને ગુરુ
કરશે. અને એમ કહીને પોતાના સર્વ આશ્રિતોને ગુરુપદે એ પ્રાગજી ભક્તોને સ્થાપ્યા. અને ખરેખર આપણને પણ ખ્યાલ આવે કે એ જ અત્યારે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજ જે આપણે એમને ગુરુ કર્યા છે, એ જ વારસો અત્યારે આપણને જોવા મળે છે. એટલે પારસ થકી પારસ બનેલા એ પ્રાગજી ભક્ત એ પોતે નિર્ભય થઈ ગયા કે આ ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષરનો અવતાર છે, મહારાજને રહેવાનું ધામ છે. અને પછી તો જે એમને મહિમા એ બધાને સમજાવવાનું શરૂ કરી દીધું કે નો પૂછો વાત. હવે એવામાં તે પ્રાગજી ભક્તના જ્યારે પિતાશ્રી ધામમાં ગયા ને એટલે પ્રાગજી ભક્તની કાંઈ ઈચ્છા નહોતી, પણ આ તો ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞા કરી એટલે 4 વર્ષ પછી મહુવા પધાર્યા. તે મંદિરમાં રહે તોય હરિભક્તો હોય એ બધાને મહિમા અને વાતો જ કરે સ્વામીની. અને ગુણાતીતાનંદ સ્વામી એ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ છે, એનો અવતાર છે, મહારાજને રહેવાનું ધામ છે. આવા જ તે પોતે વચનો કે અને આવી રીતે જ તે પોતે ગમે ત્યારે ગમે તે જગ્યાએ. અને એટલું જ નહીં, અક્ષરધામમાં જવા માટેની પણ કૂચી ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને આપી. એક વખત વડતાલથી અમૈદસ કોઠારી, બેચર ભગત કોઠારી અને બીજા 7-5 બધા પાર્ષદ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળવા માટે આવેલા, આમ પંચતીર્થી કરવા આવેલા. એટલે સ્વામીએ તેમને બહુ વાતો કરીને કીધું કે કોઠારી, મેં તો તમામ કૂંચીઓ છે ને પ્રાગજીને આપી દીધીશ અને હું તો નિવૃત્ત થઈને નવરો થયો. એટલે અમૈદાસને થોડોક થડકો થયો કે આ મંદિરની કૂચીઓ પ્રાગજીને આપી કે શું. હવે એ જાણીને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અમૈદાસ, થડકો તમે પામશો નહીં, મંદિરની કૂચીઓ તો આ રહી, પણ અક્ષરધામની કૂચી છે ને પ્રાગજીને આપી છે. અને આ બધા સમાચાર તો ઠેર ઠેર વડતાલ સુધી પહોંચ્યા. જુનાગઢમાં તો પ્રાગજી ધણી છે ને સ્વામી તે રૂપ થઈ ગયા છે ને વશ થઈ ગયા છે ને આખો સોરઠ દેશ પ્રથમ તો એમને દંડવટ કરે છે ને પછી સ્વામી પાસે જાય છે. અને સ્વામીનો મહિમા પણ પ્રાગજી ભક્તથી હદથી પાર કહે છે. અને એક દિવસ કેટલાક સત્સંગી બધા દરબારોએ સ્વામીને કીધું કે સ્વામી, તમે કોઈક છે ને બ્રાહ્મણ, સાધુ કે વિદ્વાન કે ઐશ્વર્ય, એ બધાને ઐશ્વર્ય ન આપ્યું અને આને આપ્યું, આવા સામાન્ય વ્યક્તિને આપ્યું, તમે કેમ આવું કર્યું? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી આવું હસીને સાંભળ્યું એને ત્યારે જોયું, ત્યારે વાત કરી કે મારે તો જો ઘણું એને નહોતું આપવું, પણ એને મને સેવા ભક્તિથી બાંધી લીધો, એટલે હાથ છૂટી બલા જેવું થઈ ગયું. હવે પાછું બોલા બધા કે કાંઈ વાંધો નહીં, તમે આપ્યું છે ને તો પાછું લઈ લો ઐશ્વર્ય. અને ત્યારે થોડા અકળાઈને સ્વામીએ કીધું, આ તો પાતાળે પાયા નાખ્યા છે, પાછું કાંઈ ખેંચાય એમ નથી. અને પછી ઉપનિષદની વાત કરતા સ્વામીએ બધાને કીધું કે વૈશંપાયનમ ઋષિએ યાજ્ઞવલ્ક્યને વિદ્યા ભણાવી. પછી એક રાજાને પુત્ર પ્રાપ્તિ માટે ઋષિએ યાજ્ઞવલ્ક્ય હતા તો એ રાજાના મહેલમાં જવાની આજ્ઞા કરી, તો બ્રહ્મચારી માટે યોગ્ય ન કહેવાય, એટલે યાજ્ઞવલ્ક્યે ના પાડી. તો ઋષિએ ગુસ્સે થઈને પોતાની વિદ્યા પાછી માગી, પણ એકવાર સિદ્ધ થયેલી વિદ્યા પાછી કેમ નીકળે? એમ પ્રાગજીને મેં બ્રહ્મ વિદ્યા ભણાવી છે ને પાછી ન નીકળે. અને જેણે આ પરાવિદ્યા આપી છે ને એને પાત્ર ઘડતા પણ આવડતું હશે ને. એટલે ભગવાન કે સંત એ જાતિ કે વર્ણ કે આશ્રમ ક્યારેય જોતા નથી. દરેકનું એમને કલ્યાણ કરવું છે, દરેકને એવી સ્થિતિ સુધી પહોંચાડવું છે. તો ખરેખર એમના જીવનમાંથી અદ્ભુત આવા તો ઘણા બધા પ્રસંગો છે. આ તો આપણે એમના જીવન ચરિત્રમાંથી એ થોડાક એવા અલ્પ એવા ટૂંકમાં પ્રસંગો સાંભળેલા, પણ એમનું જ્યારે જીવન ચરિત્ર વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત ભગતજી મહારાજ જે પોતે ગૃહસ્થ હોવા છતાં પણ આવી સ્થિતિને પોતે કઈ રીતે પામી શક્યા. એક નિશાન રાખવું, સાધનાથી સાક્ષાત્કાર સુધી જો પહોંચવું હોય તો જે રીતે ભગતજી મહારાજે સાધના કરી છે, કારણ કે સાધનાની અંદર જો સર્વશ્રેષ્ઠ પ્રથમ પંક્તિમાં પ્રથમ નંબર આપવો હોય ને તો આદર્શ સાધક તરીકે આ ભગતજી મહારાજ છે. અને જે ભગતજી મહારાજે જે રીતે સાધના કરી છે એ રીતે પણ જો આપણે સાધના કરીએ ને તો અલ્પ એવા સમયની અંદર એવી સ્થિતિ સુધી પહોંચી શકીએ. આપણામાં રહેલા કામ ક્રોધાદિક સ્વભાવો નિર્મૂળ થઈ જાય, એ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ એ દૂર થઈ જાય, અને જે આપણે મન, ઇન્દ્રિયો અને આપણું અંતઃકરણ એ સ્વામીમય બની જાય અને ભગવાનને અખંડ મૂર્તિ આપણે જોઈ શકીએ અને સત્પુરુષ સાથેનું વિશેષ જોડાણ થઈ જાય. એટલે આપણી સ્થિતિ પણ એવી થઈ જાય. અને આપણે સૌ કોઈ આ સ્થિતિ સુધી પહોંચવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ હોળી ધૂળેટી પર્વ
અને આ પ્રાગજી ભક્ત જે જન્મ જયંતિ પર્વ છે, ખરેખર એમનો જન્મ થયો ને તો આપણે પણ એક નવો જન્મ કરીએ. નવો જન્મ એટલે આ 184માં ભટકવાનો નહીં. બીજો જન્મ એ સત્સંગીના ઘરે આપણો જન્મ થાય, મન કર્મ વચને ભગવાનને સંતમાં જોડાણ થાય નહીં, એવી ઈચ્છા નહીં. પણ આ જ જન્મે આપણે આવી સાધના કરવો છે, એવો નવો જન્મ કરીને આપણે ભગવાન અને સંતને એ રાજી કરવા છે અને એવી સ્થિતિને પ્રાપ્ત કરવી છે. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.